હેલો ફ્રેન્ડ, કેમ છો? આજે આપણે અડદિયા પાક બનાવશું. તો એના માટે મેં અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે અને માવો લીધો છે, કાજુ બદામ કિસમિસ. ત્યાર પછી એક બાજુ આપણે લોટ ચાળવાનું ચાલુ કરી દીધું છે. અડદિયાનો મસાલો છે, ગુંદર છે અને સૂંઠ પાવડર, ઘી, આ બધી વસ્તુ છે. હવે આપણે એક તપેલીમાં દૂધ અને ઘી બે મિક્સ કરી અને હુંફાળું ગરમ કરવાનું છે. ત્યાર પછી આપણે લોટમાં ધાબું આપવાનું છે. તો આ રીતે આપણે એમાં એડ કરી દઈશું અને લોટને સરસ મિક્સ કરી અને મસળી લેવાનો છે. એટલે એકદમ સરસ મોણ દઈ દેવાનું છે ને 15 મિનિટ માટે આપણે એને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. હવે આપણે થોડું એવું ઘી ગરમ કરવા માટે મૂકી દઈએ. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં ગુંદરને ફ્રાય કરી લેવાનો છે. આપણો ગુંદર ફ્રાય થઈ જાય એટલે ત્યાર પછી આ જે ઘી છે એની જ અંદર આપણે અડદનો લોટ શેકવા માટે એડ કરી દીધો છે. જો ફ્રેન્ડ, તમને ઘી થોડું ઓછું લાગે તો તમારે ફરીવાર એમાં ઘી એડ કરી દેવાનું છે. તો આપણે ધીમા ગેસે 10થી 12 મિનિટ માટે લોટ શેકવાનો છે. હવે લોટ શેકાય તો આપણે એક બાજુ ચાસણી તૈયાર કરી લઈએ. તો ખાંડ લીધી છે, એની અંદર ખાંડ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે. હવે આપણો લોટ શેકાઈ ગયો છે, આપણે એની અંદર માવો એડ કરી દઈએ અને ફરી 3થી 4 મિનિટ માટે શેકી લઈએ. લોટને ખાસ આપણે ધીમા ગેસે જ શેકવાનો છે એટલે એકદમ બદામી રંગનો થાય અને એકદમ સરસ ફ્લેવર. હવે આપણે એમાં ચાસણી એડ કરી દીધી છે. ત્યાર પછી આપણે એમાં સૂંઠ પાવડર, અડદિયાનો મસાલો, ઇલાયચી પાવડર અને બધા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈએ. અને ચાસણી આપણે એક તારથી થોડી એવી વધારે એવી લેવાની છે. અને જો તમારે ચાસણી એક તારથી થોડી વધારે મતલબ 2 તાર કે 1.5 તાર થઈ જાય તો તમે થોડું એવું દૂધ 1થી 2 ચમચી જેવું એડ કરી દેવું. એટલે તમારો અડદિયો બહુ ટાઈટ નહીં બને, એકદમ સોફ્ટ એવો બનશે. તો જુઓ ફ્રેન્ડ, આપણે બધી વસ્તુ આમાં એડ કરી દીધી છે. એકદમ મસ્ત સ્મેલ આવે છે. હવે આપણે અડદિયાને વાળી લેશું. તો આપણે હવે આ રીતે ડીશમાં કાઢતા જવાનું છે અને આવી રીતે આપણે અડદિયા વાળી લેશું. તો જુઓ ફ્રેન્ડ, આપણો અડદિયો બનીને તૈયાર થઈ ગયા છે. તો આ શિયાળામાં તમે ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો અડદિયા બનાવવાનો, બહુ જ ટેસ્ટી બનશે. અને અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.